હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું 4 થી 5 દિવસ સારા રહે તેવા મેથીના એકદમ કડક મુઠિયા. તો આ મુઠિયા બનાવવા માટે 1 વાટકી જેટલી લીલી ઝીણી સમારેલી મેથી લીધેલી છે. તેને મેં ધોઈને લીધેલી છે, પાણીથી ધોઈને મેં લીધેલી છે. પછી આપણે અડધો ટુકડો આદુનો લઈશું અને 2 લીલા મરચાં લઈ લઈશું, જેને ઝીણા આપણે સમારી દઈશું. 1 ચમચી જેટલા તલ લીધેલા છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા અજમો લીધેલો છે. અજમાને આવી રીતે આપણે હાથથી મસળી લઈશું અને પછી તેની અંદર ઉમેરીશું. અજમાનો ટેસ્ટ આની અંદર એકદમ સરસ આવે છે. અહીંયા આપણે મીઠું, મરચું, લાલ મરચું, ધાણા જીરું અને હળદર ચારેય જે રેગ્યુલર મસાલા આપણે વાપરીએ છીએ તે પણ આપણે તેની અંદર ઉમેરવાના છે. અને મેથીના ટેસ્ટને બેલેન્સ કરવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ પણ ઉમેરું છું. 2 ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરીશું. બે ચમચી જેટલું તેલ ઉમેરાઈ જાય પછી આપણે જે ઘરની મલાઈ આવે છે તે 2 ચમચી જેટલી અંદર આપણે ઉમેરીશું આ મેથીની અંદર. મલાઈનો ટેસ્ટ એકદમ સરસ આવશે. મલાઈ જ્યારે ઉમેરાઈ જાય પછી આપણે એને હાથની મદદથી જ આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું, એટલે જે લીલી મેથી લીધેલી છે તેની અંદર આ મસાલો બરાબર થઈ જાય. મેથીની અંદર બરાબર મસાલો મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર હવે લોટ નાખી દઈશું. અહીંયા લગભગ નાની એવી 2 વાટકી જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે. ઘઉંનો જે સાદો લોટ આવે છે આપણે રોટલી કરીએ તે લોટ લઈ લેવાનો છે. તમે ઈચ્છો તો અંદર મેં અહીંયા 2 ચમચી જેટલું બેસન લીધેલું છે અને તમે ઈચ્છો તો અંદર 2 ચમચી જેટલી સોજી લઈ શકો છો. લોટ નખાઈ જાય પછી આપણે એને પહેલાં હાથની મદદથી આવી રીતે મસળી લેવાનો, એટલે આપણને ખબર પડે કે અંદર કેટલા પાણીની જરૂર છે. પાણીની જરૂર બહુ ઓછા પાણીની આપણને જરૂર પડશે. આવી રીતે પહેલાં લોટને બરાબર મસળી દેવાનો, એટલે બધા મસાલા લોટ સાથે પણ મિક્સ થઈ જાય. અને હવે થોડું પાણી ઉમેરીને આપણે એક લોટ બાંધી દઈશું અને લોટ થોડો કડક બાંધવાનો. તો તમે જોઈ શકો છો આપણો બંધાયેલો લોટ બંધાઈ ગયેલો છે. 5 થી 10 મિનિટ એને રેસ્ટ આપી અને પછી આવી નાની નાની આપણે ગોળી વાળીશું. તમને જેવા શેપમાં ફાવે આવા મેં લંબગોળ શેપ રાખેલો છે. ગોળ તમે વાળી શકો અથવા જેવી રીતે આપણે વડા બનાવીએ તેવી રીતે પણ રાખી શકો છો. આવી રીતે લોટમાંથી આપણે બધી ગોળી બનાવીને તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો તો બધી ગોળીઓ આપણે તૈયાર કરી દીધેલી છે. હવે આપણે કઢાઈમાં લગભગ તેલ મૂકી દઈશું તળવા માટેનું, અને તેલ આવી જાય પછી એક આવી રીતે આપણે જે મુઠિયા છે તે અંદર તળવા માટે મૂકીશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની, તો જ આપણા મુઠિયા કડક બનશે. ગેસની ફ્લેમ જો વધારે હશે તો એવું બની શકે કે બહારથી મુઠિયા થઈ જાય અને અંદરથી થોડા કાચા રહે. લગભગ આ મુઠિયાને થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. થોડી વારે આપણે એની સાઈડ ચેન્જ કરતા રહીશું. આવી રીતે, એટલે બધી બાજુથી સરસ એવા થઈ જાય. અને 4 થી 5 મિનિટ થઈ જાય અને એનો થોડો કલર બ્રાઉનિશ જેવો થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણા મુઠિયા સરસ એવા થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ બદલાઈ ગયેલો છે અને આપણા મુઠિયા પણ થઈ ગયેલા છે. તો તેને આપણે અલગથી ડીશમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણા બધા મુઠિયા તૈયાર છે. એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ કડક એવા બનેલા છે. મુસાફરીમાં પણ લઈ જવા માટે ચાલે, ચા સાથે એકદમ સરસ લાગે છે. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.